તો એલટીઆઈ માઇન્ડ્રીમાં શા કારણથી એક ઘટાડો જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો સિટી ગ્રુપ બહારના આઈટી વેન્ડર્સ પર નિર્ભરતા ઘટાડી શકે છે। અહેવાલ મુજબ આપણે અપડેટ જોઈ રહ્યા છે। સાથે 2025ના અંત સુધીમાં આગળ જોઈએ તો આઈટી વેન્ડર્સ પર નિર્ભરતા 50%થી ઘટાડી 20% કરી શકે છે પણ અહેવાલમાં આપણને આવતું દેખાડી રહ્યું છે। સાથે સિટીનું આંતરિક ટેક ક્ષમતા મજબૂત કરવા માટેનું પગલું હોઈ શકે છે અને 2024માં કંપનીએ આઈટી સ્ટાફની સંખ્યા જે છે 48,000થી વધારી 50,000 કરી છે। સાથે જોવા જઈએ તો સિટી ગ્રુપનું મહત્વ શા માટે છે એટલે એમના દ્વારા જ્યારે આવ્યું છે આ નિવેદન તો એલટીઆઈ માઇન્ડ્રી પર અસર શા માટે છે, શું મહત્વ છે તો કંપનીના ટોપ જે 2 ક્લાયન્ટ્સ છે એમાં સિટી ગ્રુપનો એક સમાવેશ થાય છે। સાથે જ આવકમાં $10 કરોડ યોગદાન જે છે એ આપણા ગ્રુપ દ્વારા આવતું દેખાડી રહ્યું છે। આગળ જોઈએ તો આઈટી સેક્ટર રડાર પર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ તો ટીસીએસ છે, ઇન્ફોસિસ, વિપ્રો પણ સિટી બેંકના એક મોટા ક્લાયન્ટ આપણને બનતા દેખાડી રહ્યા છે સિટી ગ્રુપના। અને હાલની રિસ્ટ્રક્ચરિંગની ઘણી મોટી આઈટી કંપનીઓ માટે એક ચિંતા જે છે એ પણ બનતી દેખાડી રહી છે એટલે ઓવરઓલ એક સેક્ટર આપણે એક ફોકસમાં આવતું દેખાડી રહ્યું છે। હવે એલટીઆઈ માઇન્ડ્રીમાં જે ઘટાડો યથાવત આપણે જોઈ રહ્યા છીએ તો શેરે આજે નવા 52 વીક્સ લો જે છે એ પણ બનાવ્યા છે અને વર્ષના ઉચ્ચતમ લેવલથી અગર વાત કરીએ તો એટલે કે શિખરથી વાત કરીએ આ વર્ષના તો શેર 35%થી વધુ નીચે આપણને આવતો દેખાડી રહ્યું છે। એલટીઆઈ માઇન્ડ્રીમાં અન્ય જે મોટા ફેરફાર પણ થયા છે એના લીધે પણ એક ફોકસ છે જેમ કે કંપનીના સીએફઓ જે છે વિનીત તેરેદેસાઈ તેઓએ આ વર્ષે નોકરી છોડી છે। સાથે છેલ્લા 3 થી 6 મહિનામાં ઘણા સિનિયર એક્ઝિક્યુટિવે પણ નોકરી છોડી છે તો એક ઘણા કારણો આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ આજે મુખ્યત્વે આ સ્ટોક આપણને ફોકસમાં 52 વીક્સ લો બનાવતું દેખાઈ રહ્યું છે એલટીઆઈ માઇન્ડ્રી આ કારણો એની પાછળ બનતા દેખાડી રહ્યા છે। એટલે જો ખાસ કરીને સિટી ગ્રુપનો એક નિર્ણય અને એની આડકતરી અસર આપણને આજે એલટીઆઈ માઇન્ડ્રી પર આવતી જોવા મળી રહી છે। આભાર ચાંદની અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ। પરંતુ વિરાટજી આજના દિવસમાં જો નીચલા સ્તરેથી થોડો ઘણો સ્ટોક રિકવર પણ થયો છે આજે, આમ તો આજના દિવસે સારી એવી ઘટાડો આવ્યો તો એક ઓલ ટાઈમ લો પર આપણને આ સ્ટોક પહોંચતો જોવા ઓલ ટાઈમ લો તો નહીં પરંતુ 52 વીક લો પર આજે આ સ્ટોક પહોંચતો જોવા મળ્યો હતો અને જો 4239ની આજુબાજુના લો બનાવ્યા છે આજના દિવસમાં ત્યાંથી થોડો ઘણો રિકવર 101 રૂપિયા જેટલો થયો છે। વોલ્યુમ પણ આજના દિવસમાં સારા છે। કઈ રીતે જોવા જોઈએ હવે એલટીઆઈ માઇન્ડ્રીને? જો અગર એલટીઆઈ માઇન્ડ્રીની વાત કરીએ તો 4600 ની આસપાસના લેવલ હતા જે એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા જોઈતા હતા। પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે આ લેવલની આસપાસ આપણને એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો હતો પરંતુ આ વખતે એ આપણને બનતું જોવા નથી મળ્યું। રાઉન્ડિંગ ટોપનું બ્રેકડાઉન કન્ફર્મ થયું છે એ પણ સારા વોલ્યુમ સાથે। તો ટેકનિકલ અગર આપણે ટેકનિકલી જોવા જઈએ તો ઘણો વીક લાગી રહ્યો છે। સેમ સાઈડ પર આપણે વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો વીકલી ચાર્ટ પર એક ટ્રેન્ડ લાઈનનું બ્રેકડાઉન પણ આપણને બનતું જોવા મળ્યું છે। તો ઓવરઓલ જેટલા બી ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે એ અત્યારે એક નેગેટિવિટી ઇન્ડિકેટ કરી રહ્યા છે। જે શાર્પ ફોલ આવ્યો છે એના સામે કદાચ તમને હલકું પુલબેક બનતું જોવા મળી શકે પરંતુ ઓવરઓલ જે રીતે ચાર્ટ સેટઅપ બન્યું છે એ રીતના નેગેટિવિટી અહીંયાથી આપણને એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે જ્યાં નીચેમાં 4000 સુધીના લેવલ્સ પણ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે। તો ફિલહાલ માટે એલટીઆઈ માઇન્ડ્રી માટે એક નેગેટિવ આઉટલુક જ રાખવાની સલાહ છે। ઓકે, તો હજી પણ નેગેટિવ આઉટલુક અત્યારે એલટીઆઈ માઇન્ડ્રી માટે રાખવાની સલાહબંધી દેખાઈ રહી છે। 4000 સુધીના ડાઉનસાઇડ આપણને લેવલ્સ બનતા દેખાઈ શકે છે અહીંયા, તો ધ્યાન રાખવાનું રહેશે। પણ એ સાથે જ